નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી. જૂનાગઢના માંગરોળમાં ભારે વરસાદથી હાલાકી સર્જાય છે, જેમાં સુલતાનપુર ભાટગામનો રસ્તો અત્યારે બંધ થઈ ચૂક્યો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે અને પાણી ભરાતાની સાથે જે વાહન ચાલકો છે જે રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે તેઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સુલતાનપુર અને ભાટગામ વચ્ચેનો સંપર્ક પણ ક્યાંક તૂટી ચૂક્યો છે. ગોઠણ સમા પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર બન્યા છે. જૂનાગઢના માંગરોળની આ પરિસ્થિતિ પાણી ભરાતાની સાથે જ રસ્તાઓ છે તે અત્યારે રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તે પ્રકારની તસવીરો ત્યાંથી સામે આવી રહી છે. એક્સક્લુઝિવ તસવીરો અત્યારે ત્યાંથી મળી રહી છે, જેમાં ઘૂંટણ સમા પાણીમાંથી પસાર થતા જે રાહદારીઓ છે, વાહન ચાલકો છે, તેમને સ્પષ્ટપણે જોઈ શકાય છે. વરસાદ વરસતાની સાથે જ ક્યાંક લોકો પરેશાન થતા હોય તેવું પણ કહી શકાય છે અને બીજી તરફ આ વરસાદ થતા ખેડૂતોમાં ખુશી. જૂનાગઢના માંગરોળમાં આજ સવારથી અવિરત વરસાદ પડી રહ્યો છે, તેને કારણે જે સુલતાનપુર ને ભાટગામ જવાનો રસ્તો છે તે બંધ થઈ ગયો છે. આપ જોઈ શકો છો અત્યારના ગોઠણસમાં પાણી ભરાયા છે અને વાહન ચાલકોને પણ રસ્તો બંધ થવાને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો જે છે તે આપણી સાથે જ એમની પાસે વાત કરવાની કોશિશ કરશું. કેવા પ્રકારની પરિસ્થિતિ છે, કેટલા સમયથી આ રસ્તો બંધ છે? હરેક ચોમાસું હોય ત્યારે આ પ્રશ્ન રહે છે. અહીંયા વરસાદનો પાણીનો નિકાલ કઈ છે નહીં. અહીંયા વિદ્યાર્થીને જવા માટેની એક જ એસટી આવે છે, પાણીને લીધે એસટી પણ આવી નથી શકતી અહીંયા ને અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ જ પ્રશ્ન છે, ટાઈમ માટે રહી છે. અત્યારે કેટલા સમયથી આ પરિસ્થિતિ છે? કાલ રાત્રે વરસાદ જે આવ્યો છે, સવારથી વરસાદ પડી રહ્યો છે, શું કહેશો? એની માટે રાતનો વરસાદ વધારે હતો પણ વાહન અવર જવર બંધ હતી. રસ્તો અત્યારે ધીમે ધીમે પાણી જેમ જેમ ઉતરે એમ વાહન વ્યવહાર ચાલુ થાય છે. વાહન આવક જાવક બંધ છે અને કોઈ માંદું હાજુ હોય તો નીકળે એવી પરિસ્થિતિ છે નહીં. વાહન આવતા નથી, એક સાથમાં ફોન કર્યો ટ્રાફિક પર નીકળે છે નહીં. આવી પરિસ્થિતિ બહુ ભયંકર છે. કેટલા સમય સુધી આ પાણી રહેશે અહીંયા? આ પાણી રહેશે ઓછામાં ઓછું 5 થી 7 કલાક સુધી પાણી રહેશે. આપણી સાથે અન્ય એક છે, તેમની પાસેથી આપણે જાણશું. ખાસ કરીને જે મુશ્કેલી પડે છે, આ જે લોકો ભાટગામને રહેતા હોય છે તેને કયા પ્રકારની અંદર કેવી પરિસ્થિતિ છે? બહારના લોકોને મુશ્કેલી બહુ પડે છે, કારણ કે અવારનવાર થોડો વરસાદ થાય તો પાણી બહુ ભરે છે. એટલે કોઈ વાહન નથી જતું. 108 નો રહે, એસટી નો રહે, કોઈ મોટું વાહન જાય છે. મોટરસાઇકલ પણ સાહસ કરીને કોઈ નીકળે દોરીને તો નીકળે, બાકી નીકળે એવી પરિસ્થિતિ છે. તો આ હતા જે ભાટગામને સુલતાનપુરના રહેવાસીઓ કે જે લોકોને વારંવાર મૂકે છે. દર ચોમાસામાં આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને રસ્તો જે છે તે બંધ થઈ જાય છે. ઇન્ટરવ્યુ સંદેશ ન્યૂઝ માંગરોળ.